પીપી સવાણી પરિવાર છેલ્લા 16 વર્ષથી પિતાની છત્રછાયા ન હોય તેવી દીકરીઓને એક પિતાનો સહારો અને એક લગ્નોત્સવનું આયોજન કરતું હોય છે। આ વર્ષે 2024માં પિયરિયુ લગ્નોત્સવ નિમિત્તે પીપી સવાણી પરિવાર દ્વારા 111 દીકરીઓ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વિના લગ્ન થવા જનાર છે। તારીખ 14 અને તારીખ 15 ડિસેમ્બર ના રોજ સાંજે 6 કલાકે આ લગ્નોત્સવ થનાર છે। આ લગ્નોત્સવની અંદર પીપી સવાણી પરિવારમાં પ્રભુતામાં પગલા પાડતી દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી એવા શ્રી CR પાટીલ સાહેબ અને સાથે સાથે આદરણીય મહંત શ્રી મોરારી બાપુ અને સહિત બીજા અન્ય 40 સંતો આ દીકરીઓને આશીર્વાદ આપવા આવનાર છે। પિયરિયુ લગ્નોત્સવની સાથે સાથે કતારગામમાં પીપી સવાણી સ્કૂલ CBSE અને ગુજરાત માધ્યમની સ્કૂલ પર શરૂ થનાર છે, જે આદરણીય પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે શરૂ થનાર છે। આ લગ્નોત્સવની અંદર ત્રણ રેકોર્ડ, એમાંનો પ્રથમ રેકોર્ડ એટલે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે વૃક્ષારોપણ માટેનું, તે નિમિત્તે તમામ માંડવિયાઓ, જાનૈયાઓ અને આમંત્રિત મહેમાનોને એક તુલસીમાનો છોડ આપવામાં આવશે, જે પણ એક રેકોર્ડ થનાર છે કે એક જ જગ્યાએથી 40 થી 50 હજારથી વધારે વૃક્ષારોપણ માટેનું એક સિમ્બોલ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા એક સ્ટીકર લગાવીને એક ઓર્ગન ડોનેશન અને વૃક્ષારોપણનો એક સંદેશો પહોંચાડવામાં આવશે। સાથે સાથે 370 ફૂટ લાંબુ તોરણનો પણ એક રેકોર્ડ થનાર છે અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની યાદીમાં 5274 એક જ પપ્પા દ્વારા, એક જ પરિવાર દ્વારા પરણાવવામાં આવી હોય અને દીકરીની પોતે જીવે ત્યાં સુધીની તમામ જવાબદારીઓ લીધી હોય તેવો પણ એક પરિવાર બનશે, તેનો પણ એક રેકોર્ડ થનાર છે।